જય માતાજી મિત્રો। તો આજે કઈ તારીખ છે? 8/6/2026 અને અમે બધા આયરા નોકરી જાય છે। હાય કરો મારા યુટ્યુબ મિત્રોને, ગુડ મોર્નિંગ કહો। ગુડ મોર્નિંગ બોલો, જય માતાજી બોલો। રિયા બી સ્કૂલે જાય છે। रियू स्कूले जाए छे। हाय बोल रिया। हाय गाइस बोल। हाय गाइस, गुड मॉर्निंग। आज હું સ્કૂલ જવાની છું। આજે સ્કૂલ જાય છે અને હું પણ સ્કૂલે જાઉં છું આજે 1-1.5 મહિના પછી। એટલે નવું નવું થોડુંક લાગે છે પણ સ્કૂલે તો જવું પડે મિત્રો। મારા પગ પાઈ ગયા। હા, મારા પગ એ પાઈ તો ગયા। પગ ભાંગી જાય કે ના ભાગે, રૂપિયા તો કમાવા પડે મિત્રો। હા, એટલે હું પણ સ્કૂલે જાઉં છું અને તમારા બી બાળકો હશે, કોઈ ટીચર હશે તો એ બી સ્કૂલે જતા હશે। ચાવી અહીંયા મૂકીને જાજે રિયા બહાર। જો બાપુ નોકરી જાય આજે। બોલો કંઈ કેવું? મૂળ વગરની નોકરી શું કરવા? મૂળ વગરને નોકરી તો કરવી જ પડે ને। મારા મિત્રો બધા તમે પણ નોકરી જતા હશો એટલે ખાસ આજે સ્કૂલનો અમારા પહેલો દિવસ છે તો અવાજ ચકલી ને નાની નાની ચકલી મસ્ત બોલે, અવાજ તમે સંભળાય ને? સરસ મજાનો મોર્નિંગનો ટાઈમ છે, ચકલી પણ બોલી રહી છે। મસ્ત વાતાવરણ છે, વરસાદનો માહોલ છે કેમ કે વરસાદ હવે ચોમાસાની શરૂઆત થવાની જ છે। તો મિત્રો બીજું તો શું કહું, બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ। બધાને આ વેકેશનના પ્રથમ સત્રમાં બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય માતાજી। હાર્દિક શુભકામનાઓ। હવે ઘરનો વાવાઝોડો બધો સ્કૂલ તરફ વળી અને રહ્યો છે। ઘરના બધા જ જો ધવલ શું કહેશે, જો શું ઘરનો વાવાઝોડો બધો સ્કૂલ તરફ વળી રહ્યા છે। જેમ કે કયું વાવાઝોડું પેલું બિપોરજોય બધા સ્કૂલમાં વળી રહ્યા છે। થાળીઓ વાવાઝોડો સલેડો ચડવા વેકેશનમાં આમથી આમ દોડીને કંટાળ્યા છે। એમની ગતિ મર્યાદા 120ની સ્પીડ છે। 210ની છે ના એટલે છોકરાનું નાનું જ છોકરાની તો 110ની તો 110ની સ્પીડે 210। સૌને સ્કૂલમાં બૂમ પડાવે છે મિત્રો। તો આવા વાવાઝોડા અમારે સાચવવાના છે। તો તમારા હોય તો મોકલજો। તમારા આમાં નહીં જોતા, બાપાએ તો પોતપોતાના સ્કૂલમાં જાય, પણ આ વાવાઝોડાને હવે સાચવવા તો પડશે ને આખા વર્ષ। આમથી આમ કેટલા વાવાઝોડા પર કૂદકા માર્યા હશે, ચડી ગયા હશે, કેટલા વાવાઝોડા ઉતરી જશે 12 મહિનામાં 2 વાર થકી જશે અને ઝાડ ઉપર ચડી ગયા હશે, બહાર ફરવા ગયા છે વાવાઝોડા। તો હવે એ વાવાઝોડાને અમારે કંટ્રોલ કરવાનું હોય, પણ કેવી રીતે કરશું? અંબાલાલ પટેલે એવું કંઈ કીધું નથી કે વાવાઝોડા કાલે જ આવશે। અડધો વાવાઝોડું કાલ બી આવશે, આજ નહીં આવે, પહેલો દિવસ છે એટલે પહેલો દિવસ તો સફાઈ કરવી પડે ને એટલે નહીં આવતા મિત્રો। એ તો પહેલા દિવસ તો કેવું કે હવે તો અમુક સ્કૂલોમાં તો મૂકેલા છે સફાઈ કરવાવાળા, એટલે બહુ એટલી બધી જરૂર પડતી નથી, પણ તોય વાવાઝોડું તો વાવાઝોડું જ કહેવાય। એ વાવાઝોડાને હવે આપણે કંટ્રોલ કરવો આપણા હાથમાં છે, કેમ કે રખડીને બે મહિના રખડી એક કલરે બદલાઈ ગયો છે। કેટલાય મોટા દોત પાડીને આવ્યા છે, કેટલાય કાળા થઈ જાય, કેટલા સ્લો લઈને આવ્યા હોય, કેટલા હાથ પગ ભાંગી ગયા હોય, અને અમુક તો રોતા નહીં જાઓ। અને અમુક તો શેડાળાએ આવશે હો, એમાં ખાસ રોતા આવશે, કેમ કે ખાસ કરીને નવા બાળકો હોય ને બાલવાટિકાવાળા, એ તો એવી રીતે જ આવે। અમુકને ચોકલેટો ચાલવી પડે। હા, એટલે હાલ એટલે
નવું વર્ષ થોડું ગણાય? 9 વર્ષ હા 9 વર્ષ ગણાય અમારા માટે. હા દિવાળી પછી ના હોય? 9 અમારે 9 વર્ષ સ્કૂલનું 9 વર્ષ ગણાય. 12 મહિના જ થાય એમ. હા અમારે નવું સત્રથી ચાલુ થાય. તો મિત્રો આ છે અમારી આજના દિનચર્યા. રોજની હવે રોજની દિનચર્યા. રોજ આવું જોવું પડશે ને રોજ અંબાલાલ ખોટો પડે પણ શિક્ષક ખોટો ના પડે. ના અંબાલાલ તો ખોટા પડી જાય એક પણ સમય બપોર જોઈ ના આવે તો કાયદેસર આવે. બપોર જોઈ રોતું ભલે બપોર આવે કે ના આવે પણ આમાં તો કાયદેસર જવું ફોર આવે પડે. પછી વસ્તી ગણતરી હોય ને બીઓలను હોય ને કોરોના આવી જાય ને બધું આવી જાય તો એ જવું પડે. એમના પપ્પા હોય તો એ તે પછી તો જવું જ પડે જ ને મિત્રો. તો જય માતાજી મિત્રો, બધાને શુભ સવાર. તમે બી પ્રગતિના પંથે વધો વિકાસ કરો, ધંધો કરો, સારી એવી પ્રગતિ કરો. તમારા કામમાં પણ સારી એવી પ્રગતિ થાય એવી શુભકામના બધાને. જય માતાજી. મારો વ્લોગ અહીં પૂરો કરું છું મિત્રો. જય શ્રી કૃષ્ણ.